હાય ફ્રેન્ડ, કેમ છો? બધામાં મજામાં ને? તો આજે આપણે બનાવીશું ખજૂરના રોલ અને બીજા એક લાડુ બનાવશું. અને આપણે કોઈ ગોળ નથી યુઝ કરવાનો કે નથી ખાંડ યુઝ કરવાની. આપણે આમાં ખજૂર જ ખાલી એડ કરવાની છે અને થોડાક ડ્રાયફ્રૂટ એડ રહેશે. તો આ જો તમે એકવાર ખાઈ લીધા શિયાળામાં તો તમારા હાડકાં મજબૂત અને તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બની જશે. તો ચાલો બનાવીએ. જો એના માટે મેં છે ને અહીંયા પોચો ખજૂર લીધો છે. તમે બની શકે ને તો પોચું જ લેવાનું. પેલો કડક હશે ને તો શેકવામાં નહીં ફાવે. તો બસ એના બિયા કાઢી લીધા છે અને આપણે એને છે ને ઘીમાં શેકી લઈશું. ઘીમાં શેકવાથી કેવું કે તેનું છે ને એકદમ મોઇશ્ચર નીકળી જાય છે અને એકદમ પોચો બની જાય છે કે જેમ કે આપણે હાથમાં વાળીએ ને લાડુ તો એકદમ આસાનીથી વળી જશે. તો એકવાર ઘીમાં શેકી લેવાનું ખજૂરને. તો થોડીક વાર મહેનત થશે પણ થઈ જશે. એટલે થોડુંક વારંવાર આવી રીતના તાવીથાના મદદથી જ કરજો, કારણ કે ચમચી હશે ને તો તમને ફાવશે નહીં બરાબર. તો આવી રીતના એકદમ હલાવી અને 2-4 મિનિટ તમે કરશો ને તો ખજૂર એકદમ આવું લચકા જેવું બની જશે. તો એકદમ આવું થઈ જાય ને ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે. તો તમે તમારી મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મારી આગળ અત્યારે આ જેટલા પડ્યા હતા એટલા મેં યુઝ કર્યા છે. કાજુ બદામ, પિસ્તા, પછી પમ્પકિન સીડ છે, પછી સનફ્લાવર છે અને ચિયા સીડ છે. તો આ બધાને આપણે થોડા ઘીમાં શેકી લઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેવું ઘી નાખી અને બધાને એમાં શેકી લઉં છું. અને ડ્રાયફ્રૂટ છે ને આપણે ઘીમાં શેકીએ ને તો એનાથી છે ને એનો ટેસ્ટ આવશે એક સરસ. તો ડ્રાયફ્રૂટને છે ને બધા ઘીમાં શેકી લેવાના અને બની શકે ને તો થોડાક તાવીથાની મદદથી એમ થોડા ક્રશ કરી લેવા, કે કેવું કે ખાવામાં બહુ આખા આવે ને તો પછી મજા નહીં આવે. તો એવી રીતના આપણે શેકી લેવાના અને પછી છે ને આપણે એમાં ખજૂર મિક્સ કરી દેવાનું. તો ડ્રાયફ્રૂટ છે ને આપણે ઘીમાં શેકવાનું ભૂલવાનું નહીં. અને ત્યારબાદ છે ને ખજૂરમાંથી મેં થોડો ભાગ અલગ કરી અને બાકીનો ખજૂર જે છે ને એ ડ્રાયફ્રૂટમાં મિક્સ કરી. એટલે તમે પહેલાં ગેસ બંધ કરી દેજો અને નીચે ઉતારી તવી અને પછી આપણે મિક્સ કરવાનું, નહીં તો છે ને દાજી જશે. તો બસ જો થોડીક મહેનત પછી આપણા ડ્રાયફ્રૂટ અને ખજૂર મિક્સ થઈ ગયા છે. તો ત્યારબાદ આપણે એનો રોલ બનાવી લઈશું. એક થાળીમાં કાઢીને ઠરવા દઈશું પહેલાં અને પછી એનો રોલ વાળીશું. અને રોલ વાળી અને બટર પેપર તમારી આગળ હોય તો એમાં લપેટી અને તમે ફ્રીઝમાં થોડીક વાર સ્ટોર કરશો ને તો કેવું કે મસ્ત કટિંગ સારું થશે એનું. પણ મેં અત્યારે અહીંયા તાત્કાલિક જ બનાવ્યા હતા એટલે મેં ફ્રીજમાં નથી રાખ્યું. એટલે મેં જસ્ટ રોલ કરી અને એની ઉપર છે ને કોપરેલનું છીણ છે ને એ થોડુંક સ્પ્રેડ કર્યું છે. તમારી આગળ જો ખસખસ હોય તો તમે એનાથી પણ ગાર્નિશ કરી શકો છો. એનાથી લુક બી સારો આવે છે. તો તમે તમારી મરજી મુજબનું ગાર્નિશ કરી શકો છો. તો ચલો આપણો રોલ તો તૈયાર છે. તો પછી આપણે લાડુ બનાવીશું. તો એના માટે મેં છે ને ખજૂર જે પહેલેથી અલગ કરેલો હતો ને થોડુંક એ લઈ લીધો છે અને એમાં મેં ડ્રાયફ્રૂટ પાવડર નાખ્યો છે. તો ડ્રાયફ્રૂટ પાવડરની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં અલગથી મેં આપેલી છે, તો એ તમે જોઈ લેજો. અને ડ્રાયફ્રૂટ પાવડર મિક્સ કરશું અને આપણે એના નાના નાના લાડુ બનાવી લઈશું. મારો બાબો છે એ નાનો છે એટલે ડ્રાયફ્રૂટ નથી ખાતો, એટલે મેં આ રીતના ડ્રાયફ્રૂટ પાવડરના લાડુ બનાવ્યા છે. તો એ આમ નહીં તો આમ પણ ખવડાવી દઈશું આપણે એને. તો ચલો આપણે લાડુને બી સેમ રીતથી આપણે એને રાઉન્ડ કરી અને કોપરેલનું જે છીણ છે એ સ્પ્રેડ કરશું ઉપર. એટલે મસ્ત લાડુ દેખાવામાં બી સારા લાગશે અને એને બી બહુ ભાવશે. તો આપણા લાડુ બી બધા તૈયાર છે. તો મેં આટલા બનાવ્યા છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી બની છે. તો આપણા લાડુ અને ખજૂર રોલ બંને તૈયાર છે. ઓછી જ મહેનતમાં બની જાય છે. બસ ખાલી ખજૂર શેકવામાં વાર લાગે એ જ. બાકી તમે જોઈ શકો છો કે આપણા રોલ કેવા કટ થાય છે. અને મસ્ત શિયાળામાં ખાવાની બહુ મજા પડે અને પ્લસ શક્તિ મળે આપણા હાડકાઓને અને ઇમ્યુનિટી બી સ્ટ્રોંગ થશે. તો આ તમે જરૂરથી બનાવજો રેસીપી. બાય. અને જો તમને આવી મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જરૂરથી મારી ચેનલને વિઝિટ કરજો.